पिरजादीए विनती करी, श्री गुसाई जी तो म्लेच्छ को मुख देखत नहीं, हमको कौन प्रकार उपदेश करेंगे? અને શ્રી ઠાકોરજી કહે, હોં શ્રી ગુસાઈજી સો કહુંગો. અને બંને બાપ બેટી બીજે દિવસે જઈને ઠકરાની ઘાટ પર બેઠા છે. શ્રી ઠાકોરજીએ સામેથી આટલું રાસાદિક લીલા પિરજાદી સાથે કરી છે. અલીખાનને પણ તેના દર્શન કરાવ્યા, પણ તે છતાં પણ સરની જવા માટેની શ્રી ઠાકોરજી આજ્ઞા કરી, કારણ કે શ્રી ગુસાઈજીના સંબંધ વિના જીવ પુષ્ટિ રીતિથી બંધાઈ ન શકે. અને બંને બાપ બેટીએ વિનંતી કરી. શ્રી ગુસાઈજીએ તેમને નામ મંત્ર કહ્યો અને કયા અપરાધથી તેઓને મ્લેચ્છમાં જન્મ લેવો પડ્યો તેની વાત કરી. અને